આ શું થયું? આગ લાગી? આપ સૌને બાપા સીતારામ। ચાલો તો આજે આપણે કશે જઈ રહ્યા છીએ, તમે વિડીયો જોતા રહેવો તો તમને પણ ખબર પડી જશે। સાથે આપણા ક્લાસ પણ હતા એટલે આપણે ક્લાસ પણ લીધા અને આપણે જઈ રહ્યા હતા આગળ, તમે જોતા રહો। ત્યાંથી આપણે જોયું તો બે જેસીબી ટ્રક ઉપર ચડી ગયા હતા એટલે આપણે ત્યાંથી આગળ નીકળી ગયા અને આપણે ખૂબ જ તડકો પણ લાગી રહ્યો હતો અને ગરમી ખૂબ જ, એટલે ગાડીમાં ફૂલ ચિલ્ડ એસી ચાલુ હતું અને ત્યાંથી આપણે આગળ નીકળી ગયા તો આપણે પહોંચી ગયા હતા સુરત તરફ। સુરત થી આગળ આપણે જઈ રહ્યા હતા, તે જોતા રહો કન્ટિન્યુ વિડીયોમાં। ત્યાંથી જોયું તો એક જગ્યાએ ખૂબ ધુમાડો થઈ રહ્યો હતો એટલે ત્યાં કંઈક થયું હશે તે આપણે જોયું અને ત્યાંથી આપણે આગળ ગાડીમાં બેઠા ત્યાંથી નીકળી ગયા અને આપણે ભરૂચ પહોંચી ગયા હતા અને ભરૂચ પહોંચીને આપણે ગોલ્ડન બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા। ગોલ્ડન બ્રિજનો આ ખૂબ જ સરસ નજારો, જ્યાં એક બાજુ સુરત દાદા આથમવા જઈ રહ્યા છે અને બીજી બાજુ આપણે ગોલ્ડન બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે। એ નજારો જોઈને આપણે ત્યાંથી ગોલ્ડન બ્રિજ પૂરેપૂરો પસાર કરી લીધો અને ત્યાંથી આપણે આગળ નીકળી ગયા આપણા સ્ટેશન પર જવા માટે। ત્યાંથી આપણે એક પેટ્રોલ પંપ પર ચા પાણી નાસ્તાનો આરામ લીધો અને ત્યાંથી આપણે નીકળી ગયા આપણે જ્યાં જવાના હતા ત્યાંથી આપણે હાઈવે પર ખૂબ ટ્રાફિક હતું એટલે ત્યાંથી નીકળી ગયા અને ત્યાં એક કંપનીમાં પેટ્રોલ ડીઝલની કંપનીમાં બધું ક્રૂડ ઓઇલ છૂટું પાડતા હતા એટલે ત્યાં આગ લાગી હતી, પરંતુ આગ નહોતી લાગી। ત્યાંથી એવું 24 કલાક નીકળતું રહે છે એટલે આપણે એ જોઈને ત્યાંથી આગ જોતા આગળ નીકળી ગયા અને ત્યાં ખૂબ જ આંખ થતી હતી। ત્યાંથી નીકળી ગયા અને જોયું તો આટલી મોટી પંખાની પાક, આ પંખો કોનો હશે? ચાલો કોમેન્ટ કરો। ત્યાંથી આપણે આગળ નીકળીને આપણે આપણા જગ્યા પર જવા પહોંચી ગયા અને ત્યાં રાત્રે આપણે એક હોટલમાં ઊભા રહ્યા અને જમી લીધું। ત્યાંથી આપણે જોયું કે હરીફાઈ ગમે તેટલી હોય, શ્રેષ્ઠ કદી સસ્તું ના હોય ને સસ્તું કદી શ્રેષ્ઠ ના હોય। ત્યાંથી આપણે ખાઈને મફતની વરિયાળી ખાઈને આપણે આગળ નીકળી ગયા આપણી જગ્યા પર જવા। તો આપણે ત્યાં હોટલ પર બહાર ઊભી રહીને 5 મિનિટ આરામ કર્યો અને ત્યાંથી આપણે ગાડીમાં બેસી ગયા અને ગાડીમાં બેસીને આપણે જ્યાં જવાના હતા ત્યાં જવા લાગ્યા। રાત્રે 11:15 થઈ ગયા પરંતુ આપણે જગ્યા આવતી જ નહોતી એટલે આપણે ત્યાંથી આગળ શાંતિથી નીકળતા હતા અને આજુબાજુ જોયું તો કશે લાઇટ ન હતી અને સુમસાન રસ્તો હતો। ત્યાંથી આપણે ઊંધા રસ્તે પહોંચી ગયા અને ત્યાંથી ટર્ન લઈ લીધું અને ત્યાંથી આપણે ફરીથી સીધા રસ્તે નીકળી ગયા ને ત્યાં રાત્રે 12:15 થઈ ગયા હતા અને આપણે પહોંચી ગયા હતા ભાવનગર કાકાના ઘરે અને ત્યાંથી આપણે તમામ સામાન ઉતારી કાકાના બંગલે મૂકી દીધો અને આરામ કર્યો, સાથે વાતચીત કરી અને આજનો દિવસ પૂરો કર્યો।